હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 503ની અંદર યુનિટ 1B એમઓ થિયરી જે છે એ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે N2 અણુની ઇલેક્ટ્રોન રચના જોઈ, એનો આણ્વીય ચિતાર જોયો અને એના આધારે આપણે એની બંધ સંખ્યા, અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ જોયું, એની અંદર બંધ સંખ્યા ગણી અને N2 અણુ જે છે એ સ્થાયી છે કે N2 અણુ આયન સ્થાયી છે એ આપણે જોયું. હવે આપણે બોરોન અણુ જે છે એની રચના જોઈએ B2, બરાબર. એટલે કે બે બોરોન પરમાણુ એકબીજા સાથે જોડાય અને શેની રચના કરે? અણુની રચના કરે. તો આપણે B2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર જોશું અને બોરોન પરમાણુ જે છે એની અંદર બંધ સંખ્યા અને પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ તમને ખબર છે કે બોરોન પરમાણુ જે છે, બોરોનનો મોલેક્યુલર વેઇટ તો કે 5, બરાબર. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5. એટલે કે એની અંદર 5 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા હશે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બોરોનની ઇલેક્ટ્રોન રચના જે છે એ 1s2 2s2 અને 2p1, એટલે કે એની પી કક્ષક જે છે એની અંદર એક ઇલેક્ટ્રોન છે, બરાબર. 1s2 2s2 2p1. હવે આપણને ખબર છે કે બોરોન અણુની રચના થશે ત્યારે કેટલા? તો કે બે બોરોન પરમાણુ જે છે એકબીજા સાથે જોડાય અને શેની રચના કરશે? B2 અણુની રચના કરશે. એટલે કે બોરોનનો બે પરમાણુ જોડાય અને બોરોન અણુ બનાવશે. એટલે કે એક બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન, એવી જ રીતે બીજા બોરોન પરમાણુના કેટલા? તો કે 5 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા થશે? 5 અને 5, એટલે કે 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા શેની? તો કે B2 અણુની રચના થશે, બરાબર. બધા જ બોરોન પરમાણુ જે છે, એક બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન અને બીજા બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન ટોટલ જોડાય અને શેની રચના થશે? B2 અણુની, એટલે કે બોરોન અણુની રચના થશે. બંને બોરોન પરમાણુ એકબીજા સાથે જોડાય અને 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા B2 અણુની રચના થશે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ B2ની. બોરોન અણુની ઇલેક્ટ્રોન રચના એટલે કે 1s2 2s2 અને 2p કક્ષક જે છે એ અનુચુંબકીય અને પ્રતિચુંબકીય, બરાબર, અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન રચના વડે જોડાય અને કઈ રીતે? તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, એટલે કે 1s કક્ષક અને 1s કક્ષક જોડાઈને સિગ્મા 1s2 અને સિગ્મા સ્ટાર 1s2 બનાવે. જ્યારે 2s કક્ષક પણ એકબીજા સાથે જોડાય સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2 કક્ષક બનાવે. હવે 2p કક્ષક જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? બોરોનમાં જે છે એ એક પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન, બીજા બોરોન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન. એટલે જ્યારે એની પાઈ કક્ષક જે છે 2py કક્ષક અને 2pz કક્ષકની અંદર કેટલા? તો કે એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે કે ટોટલ બોરોન અણુ જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 5 ઇલેક્ટ્રોન એક બોરોન પરમાણુના અને 5 ઇલેક્ટ્રોન બીજા બોરોન પરમાણુના. એટલે ટોટલ B2 અણુ જે છે એની અંદર 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા B2 અણુની રચના થશે. કઈ રીતે? તો કે 1s2 2s2 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 2 4 6 8 9 અને 10 પાઈ 2px અને પાઈ 2py કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાશે, બરાબર. હવે આપણે એનો આણ્વીય ચિતાર જોઈએ, બરાબર, કે એની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો ફર્સ્ટ તો જે આ કક્ષક છે આપણે એને K અને K ડેશ દ્વારા દર્શાવશું. એટલે એને આપણે દર્શાવશું નહીં, ફક્ત આપણે એને K અને K ડેશ એટલે કે એને આપણે નીચે જે છે એ આપણે દર્શાવી શકીએ, બરાબર. એને દર્શાવવી હોય તો, અને જો ન દર્શાવીએ તો આપણે એને K અને K ડેશ દ્વારા દર્શાવી દઈએ તો બી ચાલે, બરાબર. તો આપણે એનું આણ્વીય ચિતાર જોઈએ તો ફર્સ્ટ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2, એટલે કે આ સિગ્મા 2s કક્ષક અને આ સિગ્મા
સ્ટાર 2s કક્ષક. એના પછી પાઈ 2py અને પાઈ 2pz ની અંદર કેટલા એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આપણે આ પાઈ 2px અને આ પાઈ 2py. એના પછી જો આપણે જોઈએ તો એના પછીની જે કક્ષક જે છે સિગ્મા 2px, એના પછી પાઈ સ્ટાર 2py અને પાઈ સ્ટાર 2pz અને એના પછી સિગ્મા 2px. આવી રીતે તમારે પહેલાં કક્ષક બતાવી દેવાની છે અને પછી એનું શું કરવાનું છે, બંને બોરોન પરમાણુ કઈ રીતે જોડાયેલા છે એ. બરાબર. તો આ બંને કક્ષક એકબીજા સાથે જોડાયેલી હશે, આ બંને કક્ષક એકબીજા સાથે જોડાયેલી હશે. એવી જ રીતે આ બંને કક્ષક પણ એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર. એવી જ રીતે સિગ્મા સ્ટાર અને સિગ્મા 2s કક્ષક પણ એકબીજા સાથે જોડાયેલી હશે. બરાબર. તો હવે આપણે આની અંદર ઇલેક્ટ્રોન જો ગોઠવીએ તો ફર્સ્ટ આપણે એની ઓર્બિટલ્સ જે છે એને દર્શાવી દઈએ કે આ જે છે સિગ્મા 2s કે જેની અંદર કેટલા, તો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ક્યાં, તો કે જુઓ અહીંયા સિગ્મા 2s કક્ષક. અહીંયા આપણે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s કક્ષક જે છે ને k અને k ડેશ દ્વારા દર્શાવશું. અને સિગ્મા 2s કક્ષક જે છે જેની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એના પછી સ્ટાર સિગ્મા સ્ટાર 2s કક્ષક જે છે એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર. એના પછી તો કે પાઈ 2py અને પાઈ 2pz કે જેની અંદર ઇલેક્ટ્રોન કેટલા, તો કે એક ઇલેક્ટ્રોન બંનેની અંદર ગોઠવાયેલા છે. બરાબર. એ જોઈ અને એના પછી આપણે આ ઓર્બિટલ્સ જે છે કક્ષક એનું નામ આપી દઈએ તો કે સિગ્મા 2px, પાઈ સ્ટાર 2py, પાઈ સ્ટાર 2pz અને સિગ્મા સ્ટાર 2px કક્ષક. બરાબર. આ જે છે એ અણુ કક્ષક થઈ અને આ હવે આપણે જે જોશું એ પરમાણ્વીય કક્ષક 1, 2 અને 3. 1, 2 અને 3. અહીંયા જે છે તો કે 2s કક્ષક. બરાબર. આવી રીતે જે છે એ જોડાય. એટલે અહીંયા આપણે ફર્સ્ટ જે છે એ બોરોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના બતાવશું. બોરોન પરમાણુની અહીંયા પણ બોરોન પરમાણુ એટલે કે 2 બોરોન પરમાણુ જે છે એ એકબીજા સાથે જોડાય અને બોરોન અણુની રચના કરશે. B2 અણુની આણ્વીય કક્ષક એટલે કે B2 અણુ જે છે એની અંદર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એ. બરાબર. તો આ જો તમે જોશો તો બોરોન પરમાણુ જે છે એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ કે 1sની કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન, એના પછી આપણે જે આ લખેલી છે 2s, કેમ કે આપણે k અને k ડેશ દ્વારા 1s કક્ષક અને સિગ્મા 1s કક્ષક અને સિગ્મા સ્ટાર 1s કક્ષક જે છે એને k અને k ડેશ દ્વારા દર્શાવી. એના પછી સિગ્મા 2s કક્ષક સિગ્મા સ્ટાર 2s કક્ષક ક્યારે બનશે, તો કે બંને 2s કક્ષક બંને બોરોન પરમાણુ જે છે એની 2s કક્ષક જોડાય અને સિગ્મા 2s કક્ષક અને સિગ્મા સ્ટાર 2s કક્ષક બનાવશે. એટલે કે 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને 2p કક્ષકની અંદર કેટલો, તો કે 1 ઇલેક્ટ્રોન બંને કક્ષક બોરોન પરમાણુની કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે અને બંને 1 ઇલેક્ટ્રોન જે છે એ જોડાય અને શેની રચના કરશે, પાઈ 2px અને પાઈ 2pz કક્ષ પાઈ 2py અને પાઈ 2pz કક્ષકની રચના કરશે. તો આ જે ચિતાર જે છે એ શેનું છે, તો કે B2 અણુમાંથી B2 બોરોન પરમાણુમાંથી બનેલો બોરોન અણુની. બરાબર. એટલે કે 2 બોરોન પરમાણુ જે છે એ જોડાય અને શેની રચના કરે છે, તો કે બોરોન અણુની રચના કરે છે. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એક બોરોન પરમાણુની અંદર 5 ઇલેક્ટ્રોન. એટલે આપણે જે બતાવીએ છીએ ફક્ત ક્યાંથી, તો કે 2s કક્ષકથી બતાવશું. આ 2s કક્ષક અને આ 2p કક્ષક. આ પણ કેવી થશે, 2p કક્ષક. આ એક બોરોન પરમાણુની
પેલા ઇલેક્ટ્રોન કક્ષકો અને આ બીજા બોરોન પરમાણુની, અને એ બંનેના સંયોગીકરણથી કેની રચના થશે તો કે બોરોન અણુની રચના થશે, B2 અણુની. કઈ રીતે તો કે બંને બોરોન પરમાણુ જે છે, બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન વત્તા બીજા બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન અને બંને જે છે 10 ઇલેક્ટ્રોન દ્વારા B2 અણુની રચના થશે. તો આ જે છે એ B2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર છે. બરાબર, તમને ક્યારેક ક્વેશ્ચન પૂછી નાખે કે B2 અણુ જે છે એની અંદર આણ્વીય કક્ષક ચિતારની રચના કરો, અથવા તો એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે, અણુની રચના જે છે એ સમજાવો, તો એ તમારે એને ચિતાર દ્વારા દર્શાવવી પડે. તો આ જે છે એની અંદર તમને કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એની તમને ખ્યાલ આવી ગયો. અને ફરી વખત તમને એક વખત કહી દઉં કે બોરોન પરમાણુ જે છે એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p1, એટલે કે 5 ઇલેક્ટ્રોન, જેમાંના આપણે 2 અહીંયા K અને K ડેશ દ્વારા દર્શાવેલા છે. એ સિવાયના 3 ઇલેક્ટ્રોન, એટલે કે 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં. એવી જ રીતે બીજા બોરોન પરમાણુના 2 ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં અને 1 ઇલેક્ટ્રોન 2p કક્ષકની અંદર ગોઠવાયેલા છે. એટલે કે ટોટલ 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા એક બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન અને બીજા બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન અને શેની રચના થાય છે તો કે B2 અણુની રચના થાય છે. અને જ્યારે તમે એનો આણ્વીય કક્ષક ચિતાર ડ્રો કરો ત્યારે 2s કક્ષક જે છે, આ સ્ટાર જે કક્ષક કરેલી છે, બરાબર, એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એ જોવાનું છે. અને સાથે 2s કક્ષક જે છે એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની તમારે ગણતરી કરવાની હોય છે. તો આની અંદર તમે જોશો તો સિગ્મા 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, પાઈ 2p વાયની અંદર 1 ઇલેક્ટ્રોન અને પાઈ 2p ઝેડની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર, તો જ્યારે તમે એની અંદર બંધ સંખ્યા ગણશો, બરાબર, એની અંદર બંધ સંખ્યા ગણશો તો બંધ સંખ્યા બરાબર શેની અંદર તો કે B2 અણુની અંદર બંધ સંખ્યા બરાબર શું થશે? સૂત્ર છે NB - NA / 2. B2 અણુની અંદર બંધ સંખ્યા બરાબર NB - NA / 2. હવે NB - NA શું થશે? NB, B બોન્ડિંગ પેર અને NA એન્ટી બોન્ડિંગ પેર. બરાબર, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર અને NA એટલે કે અબંધકારક એટલે કે એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મની પેર ડિવાઈડ બાય 2. બરાબર, તો આપણે બોરોનની અંદર જોશું તો બોરોનની અંદર કેટલા પેર ઇલેક્ટ્રોન અને કેટલા બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે કેટલા એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. તો બરાબર, તમને ફરી વખત બતાવું કે બોરોન પરમાણુ જે છે એની અંદર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 1, 2, 3 અને 4. 4 જે છે એ કેટલા તો કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે અને 1 અને 2 ઇલેક્ટ્રોન જે છે એ કેવા તો કે એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે. તો આપણે સૂત્રની અંદર મૂકશું તો શું આ સૂત્રની અંદર મૂકશું? NB = 4 -NA = 2 ડિવાઈડ બાય 2 4 - 2 = 2 અને ડિવાઈડ બાય 2 કેટલા થશે? 1. તો કે બોરોન અણુ જે છે એની અંદર બોરોન પરમાણુ વચ્ચે એક બંધ જોવા મળે છે. એટલે કે બોરોન અને બોરોન પરમાણુ વચ્ચે જે છે અણુ બને છે, B2 અણુ બને છે, એની અંદર બોરોન પરમાણુ વચ્ચે કેટલા બંધ આવેલા હશે? એક બંધ આવેલો હશે. એ સિવાય એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય કેમ ખબર પડશે? તો કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. કઈ જગ્યાએ? તો કે આ પાઈ 2py અને પાઈ 2pz કક્ષક જે છે એની અંદર જુઓ એક ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના લીધે એ કેવું છે? અનુચુંબકીય છે, કારણ કે એની અંદર અબંધકારક એની અંદર કેવી તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોવાથી એ કેવું થશે? અનુચુંબકીય થશે. હવે આપણે B2 પ્લસ અણુની વાત કરીએ, B2 પ્લસ અણુની વાત કરીએ તો એની અંદર બંધ સંખ્યા બરાબર NB - NA /
2. તો એની અંદર જે ઇલેક્ટ્રોન B2 પ્લસ કઈ રીતે બનશે તો કે એનો એક ઇલેક્ટ્રોન જે છે એ ડોનેટ કરી દે, બરાબર. તો એ કેવું થશે તો કે B2 પ્લસ અણુ થશે. એનો એક ઇલેક્ટ્રોન રિમૂવ થઈ અને બોરોન અણુ જે છે એના ઉપર પ્લસ ચાર્જ આવશે અને બોરોન પ્લસ જે છે પ્લસ B2 પ્લસ જે છે એને આપણે શું કહેવાય તો કે B2 પ્લસ અણુ આયન, બરાબર. એને શું કહેવાય B2 પ્લસ અણુ આયન. તો આ B2 પ્લસ અણુ આયનની તમે બંધ સંખ્યા જોશો તો NB માઇનસ Na ડિવાઈડ બાય 2. તો એ ઇલેક્ટ્રોન જે રિમૂવ થશે એ ક્યાંથી થશે તો કે π2p y અને π2p z કક્ષક જે છે એમાં રહેલી π2p z કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ રિમૂવ થઈ જશે, દૂર થઈ જશે અને એના ઉપર શું આવશે B2 પ્લસ ચાર્જ આવશે. B2 પ્લસ અણુ આયન બનશે અને એની જે π2p z કક્ષક છે એટલે કે એ કેવી છે તો કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બરાબર. બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જશે એટલે એની અંદર 4 ઇલેક્ટ્રોન જે છે એની જગ્યાએ કેટલા થઈ જશે 3 થઈ જશે અને એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 2 છે એટલે એ તો એમનામ જ રહેશે અને એને ડિવાઈડ બાય 2 કરશો એટલે તમને બંધ ક્રમાંક જે છે એ કેટલો મળશે. ફર્સ્ટ તો તમે આને 3 - 2 કરશો એટલે તમને જે મળશે 1 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.5, બરાબર. 0.5 બંધ સંખ્યા તમને મળશે. બંધ સંખ્યા કેટલી થશે 0.5. તો તમે આ જોશો કે બોરોન પરમાણુ B2 પ્લસ અણુ આયન જે છે એની અંદર બંધ સંખ્યા કેટલી તો કે 0.5 છે, બરાબર. જ્યારે B2 અણુ જે છે એની અંદર બંધ સંખ્યા કેટલી છે 1 છે. હવે આપણે આ બંનેની અંદર જોઈશું. આપણે ફર્સ્ટ જોયું કે B2 અણુ અને B2 પ્લસ અણુ આયન આ બંને આપણે જોશું તો B2 અણુ જે છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે B2 પ્લસ અણુ આયન જે છે એમાં કેટલા તો કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર. કેમ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે π2p y અને π2p z કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એમાંથી π2p z કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થઈ અને એ શું બનાવે છે B2 પ્લસ અણુ આયન બનાવે છે એટલે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે એટલે બંને કમ્પાઉન્ડ જે છે એ કેવા થશે તો કે અનુચુંબકીય થશે. અનુચુંબકીય કમ્પાઉન્ડ થશે. જ્યારે આ જે છે એટલે કે પેરામેગ્નેટિક, અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક. બંને કમ્પાઉન્ડ જે છે કેવા તો કે અનુચુંબકીય થશે. બંનેની અંદર બંધ સંખ્યા આપણે ગણી તો કે B2 અણુ જે છે એની અંદર એક બંધ જોવા મળે છે, જ્યારે B2 પ્લસ અણુ આયન જે છે એની અંદર 0.5 બંધ જોવા મળે છે, બરાબર. કે જેની અંદર બંધ હજી બનવા માટે પૂરતા ઇલેક્ટ્રોન નથી, બરાબર. પૂરતા ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે જે જરૂર છે એ નથી, બરાબર. એટલે એની અંદર 0.5 બંધ જોવા મળે છે. હવે B2 પ્લસ અણુ આયનમાં માત્ર અડધો સહસંયોજક, આપણે એમ જ કહીએ ને કે અડધો સહસંયોજક બંધ છે, બરાબર. તો આ બેમાંથી સ્થિર વધારે કોણ થશે? આની અંદર એક બંધ બનેલો છે સહસંયોજક બંધ, આની અંદર કેવો તો કે 0.5 બંધ બનેલો છે. તો આપણે એવું કહી શકીએ કે B2 અણુ જે છે એ સ્થિર છે. કોના કરતાં? તો કે B2 પ્લસ આયન કરતાં B2 અણુ જે છે એ વધારે સ્થિર છે. કોણ વધારે સ્થિર છે? જેની અંદર બંધ સંખ્યા વધારે એ વધારે સ્થિર હોય, જેની અંદર બંધ સંખ્યા ઓછી એ ઓછું સ્થિર હોય. તો B2 અણુ જે છે એની અંદર બંધ સંખ્યા 1 છે, જ્યારે B2 પ્લસ અણુ આયન છે એની અંદર બંધ સંખ્યા કેટલી છે? તો કે 0.5 છે. એટલે વધારે સ્થિર અણુ કયો થશે? B2 પરમાણુ અણુ જે છે એ સ્થિર થશે B2 અણુ આયન કરતાં. બરાબર, સમજાઈ ગયું? આ તો આ જે છે B2 અણુની રચના હતી અને B2 પ્લસ અણુ આયનની રચના હતી. ફરીવાર એક વખત તમને એની ઇલેક્ટ્રોન રચના સમજાવી અને એનો એક વખત ચિતાર સમજાવી દઉં કે
B2 અણુ આયન જે છે એનો આણ્વીય કક્ષક ચિતાર જે છે એ કઈ રીતે, તો કે બે બોરોન પરમાણુ જે છે એ એકબીજા સાથે એક બંધ દ્વારા જોડાય. હવે આપણને ખ્યાલ આવી ગયો કે બંને વચ્ચે કેટલા બંધ હશે, તો કે એક બંધ હશે. બંને બોરોન પરમાણુ એક બંધ દ્વારા જોડાય અને શેની રચના કરે છે, તો કે B2 અણુની રચના કરે છે. કઈ રીતે, તો કે બંને બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન. કઈ રીતે, તો કે 5 મોલેક્યુલર વેઇટ બોરોનનો 5 છે કે જેની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા હશે. એની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો 1s2 2s2 અને 2p1, જેની p કક્ષક છે એ p કક્ષકની અંદર કેટલા, તો કે 1 ઇલેક્ટ્રોન રહેલો છે. એટલે એક બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન અને બીજા બોરોન પરમાણુના પણ 5 ઇલેક્ટ્રોન, ટોટલ 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા B2 અણુની રચના થાય છે. એટલે કે બંને બોરોન પરમાણુના 5 ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને B2 અણુની રચના કરે છે. તો એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ B2 અણુની, તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2py1 અને પાઈ 2pz1, બરાબર. એટલે બંનેની શક્તિ કેવી છે, તો કે સમાન છે. બંનેનું એનર્જી લેવલ કેવું છે, સરખું છે. એટલે જુઓ આપણે બંનેને બાજુમાં મૂકી કે બંનેનું એનર્જી લેવલ કેવું છે, સરખું. અને ઇલેક્ટ્રોન જે છે ફર્સ્ટ ક્યાં ગોઠવાશે, તો કે પાઈ 2px કક્ષકમાં પહેલાં ગોઠવાશે અને પછી પાઈ 2pz કક્ષકમાં ગોઠવાશે, બરાબર. અને જે રિમૂવ થશે એ ફર્સ્ટ ક્યાંથી રિમૂવ થશે, કેમ કે B2 અણુ જે છે એમાંથી તમે B2 પ્લસ અણુ આયન બને છે ત્યારે ઇલેક્ટ્રોન રિમૂવ થશે એ ક્યાંથી, તો કે 2pz કક્ષકમાંથી રિમૂવ થશે, બરાબર. એટલે જ્યારે તમારે બે બોરોન પરમાણુ જે છે એની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો એક સાઈડ આપણે B2 પરમાણુ અને બીજું બાજુ પર B2 પરમાણુ લઈશું અને વચ્ચેનો જે છે એ B2 બોરોન પરમાણુ એને બીજો બોરોન પરમાણુ જોડાય અને જે B2 આયન બનાવે છે, B2 અણુ બનાવે છે, એ B2 અણુની આપણે ઇલેક્ટ્રોન રચના વચ્ચે લખશું, બરાબર. એટલે અહીંયા જે છે એ શક્તિ બતાવે છે, એનર્જી બતાવે છે કે ઉપર જેમ તમે આગળ જશો ઓર્બિટલ્સમાં, જેમ તમે આગળ જશો એમ એનર્જી કેવી થશે, તો કે ઇન્ક્રીઝ થતી જશે, શક્તિમાં શું થશે, વધારો થશે. તો તમને ક્યારેક એક માર્કમાં એવો ક્વેશ્ચન પૂછી દે કે 2s કક્ષક B2 અણુ આયનની અંદર 2s કક્ષકની એનર્જી વધારે છે કે 2px કક્ષકની એનર્જી વધારે છે, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 2px કક્ષક જે છે એની એનર્જી લેવલ કેવું છે, તો કે હાઈ છે, બરાબર. હવે આપણે એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવા, તો કે ફર્સ્ટ એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 એને આપણે K અને K ડેશ દ્વારા દર્શાવીએ કે જેથી એને આપણે શું, તો કે આણ્વીય ચિતારની અંદર આપણે 3 લેવલ ઉપર એને બતાવવા પડે નહીં, એટલા માટે થઈ અને આપણે K અને K ડેશ દ્વારા દર્શાવીએ છીએ. એના પછી આપણે જોઈએ તો 2s કક્ષક અને 2s કક્ષકના સંમિશ્રણ દ્વારા સિગ્મા 2s કક્ષક અને સિગ્મા સ્ટાર 2s કક્ષક બને છે કે જેની અંદર 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન અને બીજા બોરોન પરમાણુના 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન, ટોટલ બંનેના 2 ઇલેક્ટ્રોન જોડાય અને ટોટલ કેટલા 4 ઇલેક્ટ્રોન દ્વારા શું બનાવે છે, તો કે સિગ્મા 2s કક્ષક અને સિગ્મા સ્ટાર 2s કક્ષક બનાવે છે. હવે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે એટલે તમને ખબર છે 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. આ 5 ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા છે એ 1s કક્ષક 2s કક્ષક અને 2p કક્ષકની અંદર કેટલો, તો કે 1 ઇલેક્ટ્રોન છે. તો આપણે 2p કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન બંનેના બોરોન પરમાણુની અંદર મૂકી દીધા અને એના અણુની અંદર તમે જોશો તો 2py 1 ઇલેક્ટ્રોન આનો અને 1 ઇલેક્ટ્રોન આનો, એટલે એના અણુની જે ઇલેક્ટ્રોન રચના હશે એમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે, તો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. અને એ 2 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે, તો કે ફર્સ્ટ 2py કક્ષકમાં અને પછી 2pz કક્ષકમાં. બંને ઇલેક્ટ્રોન ખાલી 2pyમાં કે 2pzમાં ગોઠવાશે નહીં. શા માટે, તો કે બંનેનું એનર્જી લેવલ જુઓ કેવું છે, સરખું છે. અને એનર્જી લેવલ સરખું હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય, તો કે ફર્સ્ટ 2py કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, એના પછી 2pz કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, પછી વધારે 1 ઇલેક્ટ્રોન આવે તો ફરી વખત 2py કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને પછી 2pz કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે આ બંને કક્ષક પૂર્ણ થઈ જાય પછી જ તે સિગ્મા 2px કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે,
અને આ જે છે એ સંપૂર્ણ ભરાઈ જાય પછી જ તેની પાઈ ટુ પી સ્ટાર પાઈ ટુ પી વાય અને સ્ટાર ટુ પી ઝેડ કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે કે સિગ્મા ટુ પી એક્સ કક્ષક, ટુ પી એક્સ કક્ષક, આ જે છે ટુ પી એક્સ કક્ષક, ટુ પી વાય કક્ષક અને આ ટુ પી ઝેડ કક્ષક જે છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે? તો ફર્સ્ટ એક ઇલેક્ટ્રોન જે છે ટુ પી કક્ષકમાં ગોઠવાશે, પછી એક ઇલેક્ટ્રોન આવશે તો ટુ પી વાય કક્ષકમાં ગોઠવાશે અને છેલ્લે ટુ પી ઝેડ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. અને ત્રણેય કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન આવી જાય પછી ફરી વખત જો ઇલેક્ટ્રોન આવશે તો એ શેમાં? તો કે ટુ પી એક્સ કક્ષકની અંદર બીજો ઇલેક્ટ્રોન ગોઠવાશે. બરાબર, એટલે આવી રીતે એનું એનર્જી લેવલ છે. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય અને શેની રચના કરે છે? તો કે B2 અણુની રચના કરે છે. ક્યારેક તમને એવું પૂછી નાખે કે B2 અણુની રચનાની અંદર કેટલા સહસંયોજક બંધ આવેલા છે? તો બોરોન પરમાણુ જે છે એ 5 સહસંયોજક બંધ દ્વારા શેની રચના કરે છે? તો કે B2 અણુની રચના કરે છે. બરાબર, એટલે એ જે છે એ 5 ઇલેક્ટ્રોન વચ્ચે સહસંયોજક બંધ દ્વારા. આમ તમે બંધ સંખ્યા પૂછે તો બોરોન અને બોરોન પરમાણુ વચ્ચે બંધ સંખ્યા 1 છે. બરાબર, બંને વચ્ચે બંધ સંખ્યા કેટલી છે? 1. અને એ તમને ગણવાનું કે તો જે આપણે સૂત્ર જોયું આ સૂત્ર પ્રમાણે તમે ગણો તો બંધ સંખ્યા બરાબર NB માઇનસ NA. અને NB અને NA શું છે? તો કે NB જે છે એ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે અને NA જે છે એ એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે. બરાબર, આપણે જ્યાં B2 અણુની વાત કરીએ છીએ એટલે B2 અણુની અંદર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 4 છે અને એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 2 છે. બરાબર, એટલે આ સૂત્રની અંદર આપણે 4 - 2 ડિવાઈડ બાય 2 કરશું એટલે આપણને બંધ સંખ્યા મળશે 1. બરાબર, ક્યારેક તમને 2 કે 3 માર્કમાં પૂછી નાખે કે B2 અણુ અને B2 અણુ આયનની અંદર બંધ સંખ્યા સમજાવો અને એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એની ગણતરી કરો. તો તમને આ જે છે એની ઇલેક્ટ્રોન રચના એની તો તમને 3 થી 4 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો તમારે એનો આણ્વિક ચિતાર દોરવાની જરૂર નથી, પરંતુ ખાલી ઇલેક્ટ્રોન રચના બંનેની લખી બંનેની તમારે અલગ અલગ લખવાની છે ઇલેક્ટ્રોન રચના. આની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો કે એનું 2pz કક્ષક જે છે એની અંદર આપણે એક ઇલેક્ટ્રોન બતાવવાનો નથી. કેમ? તો કે એમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ રિમૂવ થઈ જાય છે. એટલે તમને જો B2 પ્લસ અણુ આયનની ઇલેક્ટ્રોન રચના ક્યારેક પૂછે, અણુ આયનની ઇલેક્ટ્રોન રચના, તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી તો કે પાઈ 2py1 અને પાઈ 2pz0. બરાબર, કેમ કે એનો એક ઇલેક્ટ્રોન કેવો થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે, એ ડોનેટ કરતી છે. અને શેની રચના કરે છે? B2 અણુ આયનની રચના કરે છે કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે B2 અણુની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હતા? અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો કે 2 હતા. એટલે એ અનુચુંબકીય બંને કમ્પાઉન્ડ જે છે કેવા છે? તો કે અનુચુંબકીય છે. બંનેની અંદર બંધ સંખ્યા 1 બંધ અને 0, આની અંદર 0.5 બંધ છે. બરાબર, એટલે કોણ વધારે સ્થિર થશે? તો કે B2 અણુ જે છે એ વધારે સ્થિર થશે B2 અણુ આયન કરતાં. શા માટે? તો કે જેની અંદર બંધ સંખ્યા વધારે, જેમ બંધ સંખ્યા વધારે એમ સ્થિરતા વધારે, જેમ બંધ સંખ્યા ઓછી એમ સ્થિરતા કેવી? ઓછી. તો કે B2 અણુ જે છે એ વધારે સ્થિર છે, જ્યારે B2 અણુ આયન જે છે એ ઓછો સ્થિર છે. અને બંને કમ્પાઉન્ડ જે છે અનુચુંબકીય છે. બરાબર, તો આ જે છે એ B2 અણુની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ, એની અંદર B2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર જોયો અથવા તો અણુ કક્ષક રચના જોઈ. બરાબર, આની પહેલાં આપણે N2 અણુની અંદર જોયો. એના પછી હવે આપણે O2 જોવાનો છે, CO અને NO. આ 3 આણ્વીય કક્ષક ચિતાર જોવાના આપણે બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે છે એક પછી એક જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.